પહેલાંના જમાનામાં આપણું જીવન શું હતું તો કે ખેતી હતી, પ્રકૃતિ હતી, પ્રાણીઓ હતી, સાદું જીવન હતું, સાદું ભોજન હતું. આ પ્રકારનું સરસ મજાનું જીવન હતું. અત્યારનું જીવન કેવું છે તો કે ફાસ્ટ યુગ છે. આપણે ઝડપથી આપણા ચાલતા જઈએ છીએ અને સતત આપણે મોબાઈલ, લેપટોપ અને આ પ્રકારના ઇલેક્ટ્રોનિક સાધનોના સંપર્કમાં રહીએ છીએ. પરિણામે આપણા શરીરને ખૂબ જ નુકસાન થાય છે. એમાં આજે આપણે એક મોબાઈલ વિશે વાત કરવી છે કે 10 વાગ્યા પછી તમે જો મોબાઈલમાં રહેશો, મોબાઈલના સંપર્કમાં રહેશો તો આપણા શરીરમાં કયા કયા રોગો થવાની શરૂઆત થઈ શકે છે. હું વૈદક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી. મિત્રો, આપણા શરીરને નિરોગી રાખવા માટે પર્યાપ્ત ઊંઘની ખૂબ જ જરૂરિયાત પડે છે. જો ઊંઘ પ્રમાણસર નહીં થાય તો આપણું આ શરીર અનેક રોગોની લપેટમાં આવી જશે અને આપણે એના મૂળ નહીં શોધી શકીએ અને આપણે એની દવાઓ ગમે એટલી કરશું તો પણ આપણે એ રોગોથી મુક્ત થઈ શકતા નથી. આજે એવી વાત તમને લોકોને કહેવાની છે કે એ બધા રોગો માત્ર 10 વાગ્યા પછી તમે મોબાઈલ કરશો તો એનાથી થઈ શકે છે. તો પર્યાપ્ત ઊંઘ લાવવા માટે આપણે શું જરૂર પડીએ તો કે મેલાટોનિન નામના હોર્મોન્સની જરૂર પડે. તે એક્ટિવ થશે તો તમને સરસ મજાની ઊંઘ આવશે. પરંતુ તમે 10 વાગ્યા પછી જો મોબાઈલની લાઇટના સંપર્કમાં તમે લોકો રહેશો તો એ મોબાઈલની લાઇટ આપણા શરીરને આંખો દ્વારા એ સંકેત આપે છે કે અત્યારે દિવસ છે, રાત નથી. પરિણામે એ મેલાટોનિન નામનું જે તત્વ છે, જે હોર્મોન્સ છે, તે એક્ટિવ થશે નહીં અને તમને ઊંઘ આવશે નહીં. અને ઊંઘ નહીં આવે ત્યાંથી અનેક રોગો થવાની શરૂઆત થશે. તો કે કયા કયા રોગો થવાની શરૂઆત થશે તો કે ઊંઘ ન આવે એટલે દિવસ દરમિયાન અરુચિ, બેચેની અને મંદાગ્નિ, આ ત્રણેય રોગોનો તમને અનુભવ થશે. તમારા હોજરીનો અગ્નિ પણ મંદ પડશે. હોજરીનો અગ્નિ મંદ પડશે એટલે તમને ભોજનમાં પચવામાં વિક્ષેપ ઊભો થશે, એટલે અપચાની શરૂઆત થશે. અને અપચાની શરૂઆત થશે એમાંથી વાયુ, પિત્ત કે કફ દોષની શરૂઆત થશે. આ ત્રિદોષ આપણા જો સમ નહીં રહે તો એમાંથી અનેક નાના મોટા રોગોની શરૂઆત થશે. નંબર 2, તમને જો પર્યાપ્ત માત્રામાં ઊંઘ નહીં થાય તો આખો દિવસ તમને તમારું શરીર ગારા જેવું ઢીલું ઢબ લાગશે. તમને કામ કરવાની ઈચ્છા નહીં થાય, તમને સતત બગાસા એવા રાખશે અને તમારું શરીર નબળાઈનો અનુભવ કરશે. પરિણામે તમારો આખો દિવસ તમને ક્યાંય ચેન નહીં પડે, તમારું ક્યાંય ચિત્ત નહીં ચોટે અને બસ તમને સતત સૂવાનું મન થશે. નંબર 3, પર્યાપ્ત માત્રામાં જો તમને ઊંઘ નહીં થાય તો તમારા સ્વભાવ ચીડિયો થતો જાય છે અને તમારા સ્વભાવમાં ગુસ્સાનું પ્રમાણ વધે છે. જો ગુસ્સો વધે તો આપણા સંબંધો પણ બગડે છે. અન્ય લોકોની પાસે આપણે જો ગુસ્સો કરીએ તો આપણા ત્યાં સંબંધો બગડતા હોય છે. એટલે આપણે પર્યાપ્ત માત્રામાં ઊંઘ તો કરવી જ પડશે. જો તમે પર્યાપ્ત માત્રામાં ઊંઘ નહીં કરો તો તમારું વજન પણ ઘટતું જાય છે અને વજન ઘટે એટલે તમે બીજા રોગોની શંકામાં માયાજાળમાં પડો છો. પરંતુ એ તો તમે સમજતા નથી કે તમને ઉજાગરા કરવાથી પણ તમારું વજન ઘટી શકે છે. તમને જો પર્યાપ્ત માત્રામાં ઊંઘ નહીં થાય અને સતત તમે લાંબા સમય સુધી ઉજાગરા કરશો તો તમારા શરીરમાં સ્ટ્રેસનું લેવલ પણ વધે છે અને તમે ડિપ્રેશનનો શિકાર પણ થઈ શકો છો. તો આપણે 10 વાગ્યા સુધી આપણું જે કાંઈ કામ હોય એ મોબાઈલમાં તમે કરી શકો છો, પરંતુ 10 વાગે એક સુવાનો ટાઈમ ફિક્સ કરો અને 10 વાગ્યા પછી તમે મોબાઈલ, લેપટોપ કે કોઈ યાંત્રિક ઇલેક્ટ્રિક સાધનોના સંપર્કમાં ન રહ્યો અને તમે તમારા રૂમમાં પણ લાઇટ એક સાવ ઓછા લેવલની રાખો, જેનાથી મેલાટોનિન નામનું હોર્મોન્સ એક્ટિવ થાય અને તમને ઘસઘસાટ ઊંઘ આવી જાય. ઘસઘસાટ ઊંઘ લાવવા માટે તમારે કોઈ દવાનો સહારો ન લેવો હોય, કોઈ આયુર્વેદિક ઔષધિનો સહારો ન લેવો હોય તો આ પ્રયોગ તમે લોકો કરી જોજો. તમને 100% ફાયદો થશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.